ન્યૂઝ રાઇટ નાઉમાં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ઉનાળુ વેકેશન બાદ ફરી શાળાઓ ખુલી। વડોદરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો આજથી પ્રારંભ થશે। રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્ર નથી જાગ્યું। બ્રાઇટ ડે સ્કૂલમાં બાળકો જીવના જોખમે આવે છે। પહેલા દિવસે જ સ્કૂલ વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો જોવા મળી રહ્યા છે। રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે વડોદરા શહેરમાં બાળકોને શાળામાં કઈ રીતે લાવવામાં આવે છે તેનું રિયાલિટી ચેક કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। અને આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરમાં જે આ અમિતનગર સર્કલ છે ને ત્યાં બ્રાઇટ ડે સ્કૂલ આવી છે ને ત્યાં બાળકોને કઈ રીતે લાવવામાં આવે છે તેના સીધા દ્રશ્યો તે જોઈ શકો છો। એક વાનની અંદર 10થી પણ વધુ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે અને આ જે બ્રાઇટ ડે સ્કૂલ છે ત્યાં સુધી લાવવામાં આવી રહ્યા છે। ચોક્કસથી હાલ તો બાળકો છે તે પોતાના જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે બાળકોને વાહનોની ક્ષમતા કરતાં પણ અંદર વધુ બાળકો બેસાડવામાં લાવવામાં આવી રહ્યા છે, ત્યારે બાળકો સાથે જો કોઈ ઘટના સર્જાય અથવા તો કોઈ હોનારત થાય તો જવાબદાર કોણ, તેવા પણ હાલ અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં પણ વધુ બાળકો બેસાડવામાં આવતા હાલ તો શાળા સંચાલકો સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અગાઉ શાળા સંચાલકોએ શાળા પરિસરની બહાર બાળકને કંઈ થાય તો જવાબદારીમાંથી પણ હાથ ખંખેર્યા હતા, એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ બાળકોના જે માથે જીવતું તોળાતું સંકટ અહીંયા દેખાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે પણ કોઈ જવાબદાર જે વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક હાથ ગદ્દર કરી રહ્યા છે। તમામ તકેદારી રાખવાની જવાબદારી શાળા સંચાલકોની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પણ આ સમગ્ર બાબતે પોતાના હાથ છે તે અદ્ધર કરી રહ્યા છે। આ તમામ જે શાળામાં આવતી જે વાન હોય અથવા તો જે ઇકો કાર હોય તેમાં 10થી પણ વધુ બાળકોને બેસાડી અને લાવવામાં આવી રહ્યા છે। રિક્ષામાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે આ રિયાલિટી ચેક કરી રહ્યું છે અને આ રિયાલિટી ચેકની અંદર ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હોય અથવા તો જે શાળા હોય તેમની મોટી બેદરકારી અહીંયા સામે આવી છે। ત્યારે હવે બાળકોને વારે કોણ આવે છે તો આવનાર સમજ બતાવશે, પરંતુ હાલ જ્યારે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું છે ત્યારે રિયાલિટી ચેકની અંદર જે બાળકોને બેસાડીને લાવવામાં આવે છે તે વાહનોમાં ક્ષમતા પણ વધુ લાવવામાં આવતા હોય તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે જીવના જોખમે વાનમાં બાળકોને ભરવામાં આવે છે સ્કૂલ વાનમાં, કે જ્યાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવે છે। કઈ થશે તો જવાબદારી કોની તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે।